આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે. તો હવે આપણે જીવંતી કામાના વ્રતની કથા સાંભળીશું. પ્રાચીન કાળમાં શિલભદ્રા નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો. તેની રાણીનું નામ સુલક્ષણા હતું. રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા, પણ શેર માટીની ખોટ હોવાના લીધે એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા. એક દિવસ રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકી ટસે નિહાળી રહી હતી. એટલામાં એની પ્રિય દાસી ત્યાં આવી. આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી. ગામમાં કોઈને સુવાવડ આવે તો એ દાસીને જ બોલાવતા. દાસી ઘણી સમજુ હતી. એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ. એ બોલી, રાણીજી, ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું, જેથી તમારું વાંજિયામેણું હંમેશને માટે દૂર થઈ જશે. જલ્દી બતાવ મને, રાણીએ કહ્યું. દાસી બોલી, સાંભળો, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જઈ રહ્યો છે. તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે મા બનવાના છો. બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ. પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે એ હું તમને લાવીને સોંપી દઈશ. કોઈને કંઈ કાન ખબર નહીં પડવા દઉં. બાળક મળવાની લાલસાને રાણી સુલક્ષણા આવું કૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવવા માંડી. જોત જોતામાં 4 મહિના વીતી ગયા. એક દિવસ રાતે બ્રાહ્મણીએ પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી. મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. દાસી બધાની રજા લઈને રવાના થઈ. થોડી વારમાં તે ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા. દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ ને સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું. એ ઘણી ખુશ થઈ ગઈ. ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. આખા નગરમાં આનંદ છવાઈ ગયો. ઘેર ઘેર દીપમાળા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે. ત્યારે બાળકની સાચી માં બ્રાહ્મણી વિલાપ કરે છે. પુત્ર ગુમ થવાથી રડે છે, ટળવળે છે. ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકામાનું વ્રત શરૂ કર્યું, જેથી માં જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે તેની રક્ષા કરવા માંડી. રાણીએ તેનું નામ શિલસેન પાડ્યું હતું. શિલસેન મોટો થવા લાગ્યો. એ યુવાન થયો ત્યારે રાજા સુશીલ કુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને એ શિલસેન ગાદીએ બેઠો. પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ. થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગંગાજી જવા નીકળ્યો. રસ્તામાં એણે એક વણિકના ઘેર ઉતારો રાખ્યો. એ દિવસે વણિકના ઘેર પુત્રની છઠ્ઠી હતી. ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે માં જીવંતિકા શિલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા. એ વખતે વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા. માં જીવંતિકાએ વિધાતાને પૂછ્યું, શું લખશો? ત્યારે વિધાતાએ જવાબ આપ્યો, આ બાળક કાલે મરી જશે. આ સાંભળી અને માં જીવંતિકાએ કહ્યું, જ્યાં મારા પગલાં પડે ત્યાં અમંગલ કદાપી ન થઈ શકે, માટે આ બાળકનું 100 વર્ષનું આયુષ્ય લખજો. વિધાતાએ માં જીવંતિકાની આજ્ઞા માથે ચડાવી. બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો, કારણ કે તેને ત્યાં જન્મેલા બાળકો 7મો દિવસ જોતા જ ન હતા. એને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાના પ્રતાપે જ થયું છે. શિલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરી આવવા કહ્યું. શિલસેને હા પાડી. ત્યાંથી ઘણા દિવસે ગયાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી 2 હાથ બહાર આવ્યા. આ જોઈને શિલસેનના અચરજનો પાર ન રહ્યો. એણે પિંડ એક હાથમાં મૂકી દીધું
આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શિલસેન પોતાના ગામ આવવા ચાલી નીકળ્યો. ફરતો ફરતો શિલસેન બરાબર 1 વર્ષે પહેલા વાણિયાને ઘેર આવ્યો અને રાતવાસો રહ્યો. એ દિવસે વાણિયાએ ત્યાં ફરી બાળકનો જન્મ થયે 6 દિવસ થયા હતા. રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો જીવંતિકાએ તેને રોકીને 100 વર્ષનું આયુષ્ય લખવા કહ્યું. વિધાતાએ આજ્ઞા માન્ય રાખી. લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકામાએ પૂછ્યું, માં, તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે જ શિલસેનની આંખ ખુલી ગઈ અને એ આ સંવાદ સાંભળવા લાગ્યો. માં જીવંતિકાએ કહ્યું, આ બાળકની માતા મારું વ્રત કરે છે, આથી હું એનું રક્ષણ કરું છું. આ સાંભળી શિલસેન વિચારમાં પડી ગયો. એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું. છતાં તેણે માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું. ઘણા જ દિવસે પોતાના રાજ્યમાં પહોંચ્યો. મહેલે જઈને માને પૂછ્યું, માં, તું કેમ વ્રત કરે છે? બેટા, હું તો કઈ વ્રત કરતી નથી, રાણી સુલક્ષણા બોલી. આથી શિલસેનને શંકા પડી કે આ મારી સગીમાં નથી. પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું. સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્રો પહેરવા. બધા જમવા આવ્યા ત્યારે શિલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે. થોડી વારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે. આજે એણે પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે. આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો. એણે તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્રો મોકલ્યા. એ પહેરીને બ્રાહ્મણી આવી. શિલસેન સામે આવતા જ તેના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શિલસેનના મોંમાં પડી. આ જોતા જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા, આ જ રાજકુમાર શિલસેનની માતા છે. ત્યારબાદ શિલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી. રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી. શિલસેન પોતાની સગી જનતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી. એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલ સોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું. શિલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું. મા જીવંતિકા વ્રત જેવું બ્રાહ્મણીને ફળ્યું એવું વ્રત કરનાર સર્વને ફળજો. જય જીવંતિકામાં. મને આશા છે કે તમે આ વિડીયો સંપૂર્ણ જોયો હશે. જીવંતિકામાંને મારી એટલી જ પ્રાર્થના છે કે આપણે બધાના સઘળા સંકટ દૂર કરી અને મનના બધા જ મનોરથ પૂર્ણ કરે અને જીવંતિકામાંની કૃપાથી વિધાતા ઘરના બધા જ સભ્યોનું લાંબુ આયુષ્ય લખે. જય જીવંતિકામાં. ટીમ વ્રત કથાઓ તરફથી આપ સૌને પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના માટેના વિવિધ વિડીયો તેમજ શ્રાવણ માસમાં આવનાર બધા જ વ્રતોની વિધિ, વાર્તા, આરતી, થાળ વગેરે અમારી ચેનલ વ્રત કથાઓ પર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ રહેશે. આવા ભક્તિભર્યા વિડીયો માટે અમારી ચેનલ વ્રત કથાઓને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી અમારા વિડીયોની જાણકારી તમને મળતી રહે.